જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો ઠાકોરજીને જગાડી દીધા, 3 તાલીના નાદથી જગાડી દીધા, સ્નાન ગ્રહણ કરાવી દીધું. અને ચાલો સ્નાન ગ્રહણ કરાવ્યા પહેલાં પાણી ઠંડુ ઠંડુ પીવડાવી દીધું. અને ચાલો ત્યારે નાના બાળ સ્વરૂપના રૂપમાં જોઉં છું તો ભાઈ. અને જો આ કપડાં જે મેં હમણાં જ નાઇટ ડ્રેસ મેં ઉતાર્યું ને ઠાકોરજીને, એ મેં ગઈકાલે જ સીવી નાખ્યું. અને એમ જ જો રાખી દીધા થેલીમાં. બધું તૈયારી કરવાની છે, ડબ્બો લઈ આવવાનું છે. મસ્ત મસ્ત ઠાકોરજીના કપડાં મારા હાથે બનાવીને પહેરાવાના, જો આ બધા મેં જ બનાવી નાખ્યા છે. અને હેવી હેવી કપડાં હોય ને એ હું નથી પહેરાવતી, હળવા હળવા જ, કારણ કે બફારો ને ગરમી ખૂબ છે, એટલે ઠાકોરજીને એને પણ એ રીતે રાખવા જોઈએ. ચાલો મસ્ત મજાના જો તૈયાર કરી દઈએ. અને કપડાં જો આ કપડાં તે મેં સીવા છે. અને આને પણ તોય પટ્ટી મૂકીને સરસ એવા સીવી નાખ્યા હતા. નાઇટ ડ્રેસના રૂપમાં જ બનાવ્યા બધા કપડાં, કારણ કે ગરમી અને બફારો ખૂબ છે, એટલા માટે કાંઈ ઠાકોરજીને તામઝામ કરતી જ નથી. જો ઘરેણામાંય પણ માળા પહેરાવું છું અને બાંસુરી, બસ એટલું જ. બાકી કાંઈ તામઝામ કરતી જ નથી હું, કારણ કે બફારો અને ગરમી ખૂબ છે, એટલા માટે એને પણ ધ્યાનથી રાખવા જોઈએ. જો ડ્રાયફ્રૂટ્સ બધું છે, મિક્સ ડ્રાયફ્રૂટ્સમાં બદામ, સાકર અને એક તુલસીનું પાન મૂકી દીધું, કિસમિસ, અને બધું ઠાકોરજીને સ્વીકાર કરાવીએ. અને ફૂલમાં તો 1-2 ફૂલ જેવા મોગરાના હતા અને 1-2 ફૂલ જેવા જાસૂદના હતા. તો માતાજીને દીવાબત્તી પણ કરી નાખીએ. ચાલો ત્યાર પછી હું આવી ગઈ મારી અગાસી ઉપર. અગાસી ઉપર આવી વોકિંગ, એક્સરસાઇઝ એ બધું અહીંયા જ કરી લીધું અગાસી ઉપર. ત્યાર પછી અગાસી સાફ કરી નાખીએ. જો બફારો ને ગરમી કે મારો વારો, પરંતુ ઘરકામ તો કરવાનું જ રહ્યું ને, બરાબર ને. ચાલો ત્યારે વરસાદ તો ઉપર ચડી જ ગયો છે ભાઈ. ઉનાળો ક્યારે ખતમ થશે એ જ ખબર નથી, બરાબર ને. ચાલો બફારો ખૂબ છે. ચાલો
સરસ મજાની અગાસી મારી સાફ કરી નાખી. ત્યારે મારા નિયમ પ્રમાણે મેં આખી અગાસી સાફ કરી નાખી. રોજે મારે આ કામ કરવાનું જ રહ્યું. જો રીંગણીને પાણી આપી દઈએ અને રીંગણીમાં પણ ફૂલ આવી જાય એટલા માટે. જો આ રીંગણીને તો કાઢવાની જ કહીશ મારા હસબન્ડ, પણ હું તો એને પાણી આપ્યા જ કરું અને એને બળવા જ ન દઉં. જો કેમ કે કાઢી નાખવી છે અને બીજી રીંગણી વાવવાની છે એમ, પરંતુ હું એને હાંચવીને જો પાણી આપતી હોઉં છું. ચાલો ત્યારે ટાંકો સાફ કરવાનો છે, એટલા માટે ટાંકો જોઈ શકો છો તમે, ધૂળ અંદર આવી ગઈ છે. હમણાં તો પાણી આવતું હોય ને એમાં ઝીણી પાવડર જેવી ધૂળ આવતી હોય છે, તો એ ટાંકો અમે મહિનામાં 2 વાર તો હાથ ફેરો કરી જ નાખીએ. તમે જોયું ને આગળ મેં બતાવ્યું, અંદર ધૂળ જ હતી, બીજું કાંઈ જ ન હોય, સેજ પાવડર જેવું હોય. એટલે ડોલું મારા હસબન્ડ ટાંકામાં ઉતરી ગયા છે આ સમયે, અને એ મને ડોલું અંબાવે છે અને હું ડોલું ભરી અને રાખી દઉં, એટલા માટે કે રીંગણીમાં પણ નાખવા થાય. આ પાણી છે ને ખરાબ ન હોય, ધૂળવાળું પાણી તો ફૂલ છોડને આપી જ શકાય, સરસ એ તો પોષણ મળે એકા બીજા ફૂલ છોડને. એટલે મારા હસબન્ડ કે જવા દે, નથી ભેગું કરવું, પરંતુ હું તો ભેગું કરી જ દઉં, પાણી વેસ્ટ ન જવા દઉં. જો તળિયેથી એકદમ ધૂળવાળું હોય છે ને, જે નો સમાય ને ડોલમાં, એને એ જ ફેંકવાનું. પાછળ ખુલ્લી જગ્યા છે ત્યાં આગળ ફેંકી દઈશ, પરંતુ 2 ડોલું રાખીશ ને 2 ડોલું ભરાઈ જાય ને પછી જ. અને જો હજી 1 ડોલ છે ને એમાં નાખી દઉં, અને જે ખાલી પેલું હોય ને એ કાઢી નાખીએ. તો પાણી આવ્યું છે અત્યારે આ સમયે, એટલે સાફ કરી નાખીએ. અને જો પાછળ ખુલ્લી જગ્યામાં જેટલું બચે એટલું 2-3 ડોલું, નાની 2-3 ડોલું નાખશું. એટલે લાઈક કરજો, અને નવા છો તો એક સબસ્ક્રાઈબ કરીને જાજો, મારી સાથે બન્યા રહેજો, મારા પૂરેપૂરા વિડીયોઝ જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ચાલો, આગળ તમે સાંભળ્યું એમ લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને મને સપોર્ટ કરજો. જો લાઈક તો જરૂર ને જરૂર કરજો. ચાલો, ફૂલ તમે જોયું ને, એક ફૂલ જ આવે છે અપરાજિતામાં. અને આ કુંડા મેં તમને બતાવ્યું, ઓનલાઈન મંગાવ્યા હતા, એમાં હવે નાખશું, પણ હજી ઉનાળો ખૂટ્યો જ નથી. જો મારા ઠાકોરજીના નાના કપડાં, નાના જો આ કાલ મેં સીવ્યું હતું, સરસ મજાની મસ્ત મજાના એના ધોતી ને નાઇટ ડ્રેસ ને સીવી નાખ્યું હતું. અને જો લીંબુ આવ્યા છે, લીંબુડીનું રોપ છે ને એમાં 4 લીંબુ આવ્યા છે. અને ઘણું બિચારા ઝાડવા પણ રાહ જોઈ છે, ફૂલ છોડ પણ રાહ જોઈ છે કે હવે ક્યારે વરસાદ આવે. જો હજી તે ફૂલો હાવ નાના આવે છે. જો ઓનલાઈન મગાવેલા છે ને એમાં કંઈક નાખવું છે, પણ એમ થાય કે વરસાદ આવે તો કંઈક નાખીએ એમ, બરાબર ને. ચાલો, મસ્ત ફૂલ છોડ જો અમે તોય તે પણ રાખતા હોઈએ, સરસ સાચવતા હોઈએ છીએ. ચાલો, ઘરની અંદર આવી ગઈ અને આ સમયે ચા પાણી બધું થઈ ગયું. અને મેં તમને આગળ જ કીધું 11 વાગી ગયા હતા. ત્યાર પછી જો આ ચા પડી જ છે, જે એમની એમ આ બધો નાસ્તો કરેલો છે એમ નામ પડ્યો જ છે. ચા અને રોટલી ખાવી હતી મારા હસબન્ડને, તો એ બનાવી દીધી હતી, તો એણે એટલી જ ચા અડધો કપ પીધી અને નાસ્તો કર્યો અને જતા રહ્યા. પછી હું લઈને બેસી ગઈ મલાઈ. આ મલાઈ 4 લીટરની મલાઈ હતી, તો 4 લીટરની મલાઈ જો આટલી આવી. અમે ગામડેથી દૂધ લઈએ છીએ, ઘણીવાર હું બતાવતી હોઉં છું. તો આ મલાઈને મેં ચમચી વડે જો હલાવીને માખણ કાઢી નાખ્યું. જો આ માખણ કાઢી નાખ્યું, હલાવીએ ને 2-4 વાર આમથી આમ હલાવીએ ને એટલે છૂટું પડી જાય, અને પછી એને ગરમ કરી નાખો એટલે ઘી થઈ જાય. એટલે 4 લીટરની જ મલાઈ હતી, ઝાઝી રાખેલી કોઈ પડે. અમે ઘંટી નથી લીધી એટલે બહાર દળાવવાનું. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.